અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડ્યા છે કે પછી આખા દેશ પર કબજો કરી લીધો છે? ન્યૂઝ ચેનલ જે ન્યૂઝ તમને નથી બતાવતા એ આજે તમે સાંભળો. 3 જાન્યુઆરીની કાળી રાત્રિએ અમેરિકાના રાષ્ટ્રપતિએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોને જીવતા કેપ્ચર કરી લીધા. સત્તાવાર કારણો નાર્કો ટેરરિઝમ અને ડ્રગ્સ. ન્યૂઝ ચેનલો તમને આ જ ન્યૂઝ સંભળાવ્યા કરશે. ખરેખર ખેલ તેલનો છે, કારણ કે વેનેઝુએલા પાસે સાઉદી અરેબિયા કરતા પણ વધારે તેલનો ખજાનો છે. અમેરિકાએ તો ખુલ્લેઆમ કહી દીધું છે કે તે હવે વેનેઝુએલાનું ઓઇલ મેનેજ કરશે અને કારાકાસમાં તો અમેરિકાના સમર્થનવાળી સરકાર બેસાડવાની પણ તૈયારી થઈ ગઈ છે. અસલી ડર તો એ હતો કે માદુરો આ તેલ ચીન અને રશિયાને આપી દે એટલે જેલનું બહાનું કરી અને આખા વેનેઝુએલાને સીઝ કરી દીધેલું છે. આનાથી ફાયદો શું? અમેરિકાએ હવે રશિયા અને આરબ દેશો સામે ઝૂકવું નહીં પડે. વોશિંગ્ટને તો વેનેઝુએલાના તેલના કુવાઓ પર કબજો કરવા માટે અત્યારથી જ પોતાની કંપનીઓને ત્યાં મોકલવાનું શરૂ કરી દીધું છે. એટલે તેલ અને ગેસના ભાવ હવે વ્હાઇટ હાઉસથી નક્કી થશે. માદુરો અત્યારે ન્યુયોર્કની જેલમાં છે, પણ તમને લાગે છે કે આ ન્યાય છે કે પછી પાડોશી દેશના ખજાના ઉપર સીધો હુમલો છે? આ આંતરરાષ્ટ્રીય રાજકારણની સૌથી ગંદી ગેમ છે. આજે વેનેઝુએલા છે, કાલે બીજો કોઈ પણ દેશ હોઈ શકે. આવી જ લેટેસ્ટ અપડેટ માટે જીપીપી લર્નિંગ એપને ફોલો કરો.